બંને અત્યારમાં આવી ગયા છે મીનાક્ષીજી એન્ડ મે અને માટીના વાસણમાં રસોઈ બહુ મસ્ત બને ને મીનાક્ષી કામ ચાલુ છે એવું શરમાવાનું બોલ આનંદ તેલ જયમાં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો અને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારમાં મીનાક્ષી દીદી અને પપ્પાને બંનેને જવાનું છે માટલા ખરીદવા માટે. એ પણ માટીના, જે આપણે સાસ ફેરવામાં એક માટલું છે તેમાં આપણે શું કે વારંવાર ફેરવવું પડે, એટલે માટલાને છે ને હાસો ઉભો પડે. અને દૂધ વધી જાય ને ત્યારે દહીં આપણે સ્ટીલના વાસણમાં ક્યારેક મેળવવું પડે, પણ આપણે માટલામાં જ દહીં મેળવવાનું થાય છે. મીનાક્ષી દીદી નક્કી જ કર્યું છે. તો આજે મીનાક્ષી દીદી અને પપ્પા બંને જવાના છે માટીના વાસણ ખરીદવા માટે. તો જો કે આ તો બે માટલાનું પ્લાનિંગ છે અને બીજું કંઈક છે, પણ એ મેળ આવશે એટલે લાવશે ને જશે. અને ચાલો તો એ બંને ખરીદવા જાય અને ચાલો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે આપણે જવાનું છે માટીના વાસણ લેવા. એટલે ઓલરેડી આપણી પાસે છે જ ત્યાં ગોળી, પણ આપણે દૂધ હજી તો થોડુંક વધવાનું છે, એટલે મતલબ દૂધ વધારે થાય એટલે હવે આપણે માટીના વાસણમાં છાશ બનાવશું. અત્યાર સુધી બનાવતા પણ એક જ વાસણ હતું, એટલે વારંવાર અમારે ફેરવવું પડતું બહુ. અને માટીના વાસણ એકદમ ફેરવાથી છે ને તૂટવાની શક્યતા વધારે રહી, એટલે આપણે હેરાફેરી ન કરવી પડે, એટલા માટે હું પપ્પા જાય છે માટીના વાસણની ખરીદી કરવા. આપણે વાત કરી હતી ત્યારે કે આપણે માટીના વાસણ લેવા જઈએ, અને માટીના વાસણમાં આપણે લેવા છીએ છાશ ફેરવા માટે ગોળિયું. અને જો એ ગોળિયું છે ને એને સીધી આપણે યુઝ ન કરી શકીએ, હવે એને પાણી ભરી અને 24 કલાક પહેલા રાખવી પડે, અને પછી આપણે એનો યુઝ કરી શકીએ. એટલે આપણે જો પાણી ભરી લીધું છે. આ બે ગોળી છે અને આનો કલર કેમ ડિફરન્ટ આવી ગયો મીનાક્ષી દીદી? ઈ જે કાકા હતા ને, મતલબ આમ ગોળી બનાવવાળા, એને મેં કીધું કે મારે બ્લેક કલર જોવે છે, તો ઈ કે બ્લેક કલર જે થાય અને ઈ પછી પાછો રેડ ઉપરથી થઈ જાય, એટલે વધારે પાકેલી છે, એટલે આ ગોળીનો કલર આવે છે. બાકી મને તો બ્લેક કલર જ ગમતો. પણ મને એમ છે આ પલળવા મળી એમાં બ્લેક થવા મળી. તો આ રાખો ધોવાઈ જાય ને બધું. હજી 24 કલાક પાણીમાં રાખવાની અને પછી 24 કલાક સાસ ભરવાની અને પછી યુઝ કરવાની ને, એટલે ત્યારે આ પાકી એકદમ થાય એવું હોય ને. એસા હે ઓર અમને લાયે હે અભી ગોલી. અને માટીના વાસણમાં રસોઈ બહુ મસ્ત બને ને મીનાક્ષી દીદી? માટીના વાસણમાં રસોઈ સારી બને, પણ એમાં એવું છે કે અત્યારે આપણે માટીના વાસણ 2-3 વાર લીધા. માટીના વાસણની રસોઈ ઘરે બધાને પસંદ છે. અને પ્રોબ્લેમ એવો આવે છે કે માટીના વાસણ 2 વાર ચૂલે ચડાવે ને તો નીચેથી તિરાડો પડી જાય છે, અને પછી આપણે થોડીક વાર સહેજ પણ મૂકવાની ભૂલ પડે ને તો તૂટી જાય. એટલે ઘણા કેવું એવું છે કે જે બનાવે છે એનો કઈ પ્રોબ્લેમ નથી, પણ અત્યારની માટી એવી માટી પણ ઋષિ બહુ અવાજ આવ્યો, ઓવર કરવા થોડીક અવાજ. અત્યારે રસોઈનું કામ ચાલુ છે ભાઈ મિત્રો. અત્યારે બને સંભાર એન્ડ એની સાથે ઋષિ લાંડી દાળ ભાત શાક રોટલી. મારો રોટલો નથી ખાવો, જાય મીનાક્ષી દીદી તૈયારી કરવા મોટી બેન શું બનાવે છે? અરે સંભાર બનાવી નાખો છે, દાળ ભાત ચાલશે. દીદી બનાવી દે છે, દીદીને હું કહું એટલે મારું માની જ આવે. તારી જેમ એંગરી નો નહીં. હું બોલી આપણે આપણી શેરીમાં આવી ગયા છીએ, અને કે આપડા ઋષિતા દીદી છે ને એના ફ્રેન્ડ રહે છે સુરત, અને ફાઇનલી અત્યારમાં આવી ગયા. જો ડેલો ખુલ્લો છે, અહીંયાથી આપણો ડેલો અને અહીંયા છે એનો ડેલો. તો મારે અને મીનાક્ષી દીદીને બંનેને જવાનું છે પક્ષોને ચણ નાખવા માટે. તો આપડા ઋષિ દીદી અને અંકિતા દીદી બંને બેઠા છે, તો એને ચાલો તો બતાવ. અને એના ફ્રેન્ડ બંને અહીંયા બેઠા છે અને વાતોની બાકાચીકી બોલાવે છે. ઋષિ તું શરમાઈ ગઈ હો રુચિ દીદી? તો અહીંયા જો બેઠા વાતોની ફાકાચીકી હાલે છે નહીં અંકિતા? સુરત ગમતું ઋષિતા વગર? ઈ શરમાય છે ભાઈ, આ બેસ્ટ ફ્રેન્ડ બે શરમાય જો આવી રીતે. અમારા જૂના પડોશો છે અને અમને એકલા મૂકીને સુરત વહી ગયા, અને પાછા શરમાય વિડીયોમાં આવતા. હવે પાછા શરમાય. એવું શરમાવાનું હું તમે રીકો અમારે માંથી થઈ લે બોલ. આનામ ટેલેન્ટ ના ઢગલા ભીરા લે, કાઈ નહીં મતલબ શરમ નો આવે એમાં. હું શરમાવાનું? એને વિડીયો માં બિચારે શરમ આવે, પણ આને તો રોજ હારે નહીં તોય શરમ લાગે. જો
રોજ હારે રે. અને એની તો એ પાછી બેસ્ટ ફ્રેન્ડ છે, એની તો કલેજી છે. એને તો ઈ આજે આવી સુરત થી ને એટલે કેટલા ટાઈમ થી લગભગ બે અંકિત તું દિવાળીમાં આવી હતી ને તો ગયા વર્ષે આવ્યા છે ઉનાળા ક્યારે તો 1.5 વર્ષ જેવું થઈ ગયું. સુરત થઈ આવી ને આ ટાઈમમાં પોપટ એન્ડ ટુકડ 1.5 વર્ષ થઈ ગયું. આમ અંકિત અહીંયા દેશમાં આવી હે ને અંકિત અંકિતા 1.5 વર્ષે આવી અને ઈ પાછી ઋષિ ની બેસ્ટ ફ્રેન્ડ હું કરે એમાં હું વેલ્યુ સિટી માં રહેતા તો નો આવીએ કે રેગ્યુલર કામ ના લીધે કામ હોય એવું બધું. હા તો પછી અંકિત નાના એવા બિઝનેસ નાના ડિઝાઇનર છે, ડિઝાઇનર અંકીજી ડિઝાઇનર. હું અને મીનાક્ષી દીદી બંને ફાઇનલી સણ નાખવા માટે નીકળી ગયા છીએ ઘણા સમય પછી. નહીં હવે તો વાડીએ કઈક મસ્ત કરવું છે પક્ષી માટે. જો કે માળા તો કરેલા છે પણ આપણે અનાજ રે એવું કઈક કરવું ને મીને ચણ નખાય ચણ નખાય. એમ જો કે મમ્મી ને પપ્પા ભાખરી ચોળી ચોળી નાખી દે છે તલની માટે એવું કઈક દઈ દે. ચકલીનો તો મળી જાય પણ આમ થોડાક વધારે પક્ષી આવે. જો કે હવે આપણે ઓલાના કુંબડીના માળા કાંઠી દીધા ને હા ચકલીઓ ને એવું આવે છે પણ હવે આપણે એવી ટ્રાય કરશું કે કબૂતર પણ આવે. કબૂતર પક્ષીઓ વધે ટૂંકમાં પક્ષીઓ વધે. અને એના વાતાવરણમાં રહેવું એકદમ મજા આવે. અને જો આપણે બજરંગ બાપા મંદિર આવી ગઈ છે દર્શન કરી લ્યો બધા. જય બજરંગ બલી. અહીંયા હનુમાન દાદા છે, હનુમાન દાદા એ બાપા સીતારામ ની મઢી છે અને આમ તો વેધર કેવું જોરદાર આવે. હરેક ગામમાં હર એક વિલેજ સમાયા દાદા નું મંદિર હોય જ. ઓલા હનુમાન દાદા નું હોય જ. અરે બધાય હોય ત્યાં તો હોય જ, મસ્ત. પણ શર્મા દાદા નું નો હોય ને હા કોઈક જગ્યાએ તો મતલબ બનાવવું પડે કારણ કે શર્મા દાદા એટલે મતલબ સાપ ના દેવતા હશે. છે હશે નહીં પાગલ. પાગલ નહીં, મને નથી ખબર. આપણે નો ખબર હોય જે લોકો ડિટેલ હોય ભાઈ કોમેન્ટ કરી દેજો આવે એટલે આપણને જાણવા મળે. રેડી? નહીં નહીં એવું નથી. અમારા ગામમાં એવો કિસ્સો બનેલો છે, રિયલ છે. અને અત્યારે હું 5મું 6મું ભણતી હતી એટલે મને બહુ યાદ નથી પણ એવું એક વર્ષ એવું થયેલું છે કે અમારા ગામમાં બહુ બધા વ્યક્તિઓને સાપ કરડી ગયા. હા ત્યારે લગભગ 50 કે 60 જણાને કન્ટિન્યુ 1 મહિનામાં એટલા જણાને દરરોજ અમારા ગામમાં હરેક વ્યક્તિને સાપ કરડતા. ત્યારે પછી બધા એવું કીધું કે આપણા ગામમાં સમાયા દાદાનું મંદિર નથી ને એટલા માટે કદાચ એવું થતું હશે. પછી બનાવી નાખ્યું સમાયા દાદાનું મંદિર અને સમાયા દાદાને નિવેદ કરવામાં આવે એટલે નાગપંચમી ના દિવસે. ત્યારથી પછી એવો કિસ્સો બહુ ઓછો જોવા મળે. મારો એનું નામે ગોપાલ અને ગાયોનો ગોવાળ એટલે ગાયો બધી આગળ વહી ગઈ ને મીનાક્ષી. ગોપાલ આ ગાય અહીંયા કેમ એવી તારી છે? આ તારા ઘરે જાય અહીંયાથી આ એકલી વહી જાય ઘરે? વાહ તારી ટ્રેનિંગ. જા ગોપાલ ની ગાય છે અને ગોપાલ ની ગાય જાતે એકલી ઘરે જાય અને ગોપાલ સામે બીજી ગાયો મૂકવા છે ને એ બીજે ગયો અને અહીંયા જો એક એની વાછડી નહીં પાડી છે અને એક એની ગાય છે, એ બે એના ઘરે જાય. કેવી સરસ ટ્રેનિંગ આપેલી છે. અને ગાયોમાં કેટલી બોલો એને રસ્તો યાદ છે, કોઈ નથી લઈ જતું ને તોય. અને આપણે એકવાર ગયા હોય ને તો આપણે એમ કે મને એ કાંઈ યાદ નથી. તો અત્યારમાં આપણે ચણ નાખવા માટે આવી ગયા છીએ અને ચોમાસાનું વાતાવરણ છે તો ઉનાળામાં અને શિયાળામાં તો પક્ષીઓને મળી જ જાય છે. તો ચોમાસામાં થોડુંક મળવામાં કેમ તકલીફ થાય કેમ કે આપણે જો ચણ જે લોકોએ નાખેલો હોય ને વરસાદના લીધે પાણીમાં તણાઈ જાય કે ખરાબ થઈ જાય. એટલે જયારે પણ જેટલું આપણાથી શક્ય બને ને એટલી આપણે ચણ નાખવી. અને તો હું અને મારી દીદી બંને અત્યારમાં આવી ગયા છીએ, મીનાક્ષીજી એન્ડ મે. કેમ કે અહીંયા સવારમાં બહુ બધા પક્ષીઓ આવે અને આમે રાતે વરસાદ નો આવે ને તો સારું. તો પક્ષીઓને વેધર તો જોવો તમે એકદમ. વિથ દીદી જા રહે હે ઘર પે ગાઈસ. આજે છે ને હિરલે 5 આંગળીએ પુલ કરી દીધું છે અને એનું મેં મતલબ એનું એવું છે કે હમણાં વાડીએ જવાનું થતું બરોબર. અમે બંને ઘરે નતા અને હિરલ ને હું અમે બે ઘેર હોય ને એટલે હિરલ નો એક જ ધંધો. હું ધંધો હે પાછો હું કારીગરી કાંઈ જ કર્યું. વડીલ થોડા ખીજવાય ગઈ ખોટા ખોટા. જો આવું ચાલે છે હિરલે પુલ કેટલું બધું કરી નાખ્યું છે. એવું કઈ ન હોય. ઈ છે ને એવું નહીં કે મેં પુણ્ય કર્યું એટલે પુણ્ય થાય. એમનું ઘર આવે ભગવાને આ વસ્તુ ગમે એ વસ્તુ આપણને આપી ને એનું લખાણ હોય કે આ વસ્તુ તમારી અહીંયા જ જાય. ખબર છે? નહીં મને નથી ખબર. થેન્ક યુ. હું કહી દઉં. મને કહી દીધું એમાં લખાણ હોય. ક્યાં લખેલું છે? ભગવાને એવું બધું નક્કી કરીને જ આપેલું કે આ વસ્તુ નું આમ જ થાય. એમાં આપણું કઈ ન હાલે જીભ સિવાય.
અને જો હું તો શર્મા તો બહુ ભૂંડી લાગી રહેવાની. શરમ લાગી ગઈ પાછું કીધું કે લખાણ કરેલું. એટલે યાર લખાણ નહીં. એ ફેરો માસીના ઘરેથી વહી આવ્યા અને મોરલાની કળા પણ જોઈ છે. જે તમને બ્લોગમાં દેખાય થોડીક જોઈ લેજો, કેમ કે આપણે અવાજ ને એવું કરીએ ને તો એની એકદમ કળા હકેલી દે. અમને ગયા વર્ષનો એક્સપિરિયન્સ બોલે. મસ્ત કરે છે. અમારે અહીંયા અમારે મતલબ સામે વાળા ઘર છે ને ત્યાં આગળ એનું એક તાબૂત મતલબ એની એક અગાસી છે ને ત્યાં સુનસાન છે. ત્યાં મતલબ બધા ઓછા જાય એટલે ત્યાં મસ્ત કળા કરે. પછી અહીંયા એક બાજુમાં આ પ્લોટ છે ને અહીંયા તો ત્યાં આગળ ત્યાં અંદર છે ને આમ સુનસાન બાકી દરવાજો બંધ હોય એક ન્યા કરે. એવી એકદમ શાંત જગ્યા છે. માણસ કોઈ નથી આવતો ને આમ બહુ મસ્ત કળા કરે. બહુ પણ એને શાંતિથી જોવો પડે. જો આપણે આમ અવાજ કરીને કલબલ કરીને તો એ મોરલો એની કળા હકેલી દે. આમ કરીને આમ હોત અને હકાલીને આમ પાડી દે મસ્ત. અને ચાલો તો પહોંચી જાય ઘરે. ઓકે, તમને મારો બ્લોગ ગમ્યો જશે. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.